નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે અને આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 9 એપ્રિલ, તો હવે આપણી પાસે 1 મહિનાથી પણ ઓછો સમય છે. તો ઘણા લોકોને એમ થાય કે ભાઈ 1 મહિના મારે કેમ કવર કરવું. હવે સામાન્ય રીતે જે સાવ બિગિનિંગ જનું હોય, જે હજી શરૂઆત જ છે, તો એને હવે ઓશિકાનું કવર થાય નહીં, બરાબર. હવે થોડુંક અઘરું છે, પણ જે લોકોએ ઓલરેડી તૈયારી કરી છે 8 મહિના, વર્ષ, 1.5 વર્ષ, એમના માટે હજી સમય છે કે એ લોકો આટલા સમયની અંદર રિવિઝન કરી શકે. બીજું, આ કરંટ અફેર્સના લેક્ચર, યોજનાઓના લેક્ચર, એ તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. અહીંયાથી સવાલો સીધા તમારી એક્ઝામમાં આવવાના છે અને તમને 100% એનો ફાયદો થવાનો છે, બરાબર. તો આપણો આજનો કરંટનો સેશન શરૂ કરીએ એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે વર્ગ 3 માટેની એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે તારીખ 16 માર્ચ 2023 થી, એટલે કે આવનારી 16 તારીખથી. આ જનરલ બેચ કે જે વર્ગ 3 માટેની ખાસ કામ લાગશે તમને. વર્ગ 1-2 માં પણ તમને ઘણા બધા પ્રિલિમ સુધી તમને કામ આવી જાય, બરાબર. જેનો સમય છે 10:30 થી 12:30 નો. અહીંયા તમે ફેકલ્ટીઓની યાદી જોઈ શકો છો. ડેમો લેક્ચર તમારે અટેન્ડ કરવો હોય તો તમે જોઈ શકો છો. જો 2023 માં ઘણી બધી ભરતીઓ છે, તો તમે અત્યારે બેચ કોઈ જોઈન કરો તો તમારી બેચ પૂરી થાય ત્યાં સુધીમાં કદાચ ફોર્મ ભરાય અને પછીના 2-3 મહિનાની અંદર એક્ઝામ હોય, તો આ એક પ્રોપર સમય છે. બાકી બેચ જોઈન કરવી ન કરવી, એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. બેચ જોઈન કરવી ન કરવી એ તમારો પોતાનો વિવેકાધીન અધિકાર રહેલો છે, બરાબર. તો ખાસ બીજું, જે લોકો આ બેચ જોઈન કરશે એમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે, કે જે એપ્લિકેશનની અંદર 2 સબ્જેક્ટ મેં પણ ભણાવ્યા છે. એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને બીજો વિષય કમ્પ્યુટર. કેમ કે કમ્પ્યુટર મારું બેકગ્રાઉન્ડ રહેલું છે, ગ્રેજ્યુએશન, અને હિસ્ટ્રી યુપીએસસીમાં મારો ઓપ્શનલ રહેલો છે, બરાબર. એટલે અમને વિશે તમે એકવાર ભણશો, એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. બેચ જોઈન કરો તો તમને ફ્રીમાં છે. નથી જોઈન કરતા, તમારા કોઈ ફ્રેન્ડે જોઈન કરેલી હોય, એને એપ્લિકેશન મળેલી હોય, તો પણ તમે ભણી શકો છો. તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. હવે આપણે જોઈએ આપણો સવાલ. સોરી. ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ સંભાળનારી પ્રથમ મહિલા ઓફિસરનું નામ જણાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ આ. મેં તમને આ સવાલ મેં તમને લાસ્ટ સેશનમાં પૂછ્યો, પણ એ પહેલાના સેશનમાં મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે કે ભારતીય વાયુસેનાનું ફાઇટર યુનિટ સંભાળનારી દેશની પ્રથમ મહિલા ઓફિસરનું નામ જણાવો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તમે નામ જો કે ઇન્ડિયન એરફોર્સની અંદર કાર્યરત જ છે આ તમામ લોકો. તો ફાઇટર યુનિટ સંભાળનારી દેશની પ્રથમ મહિલા ઓફિસર, જેનું નામ છે શાલિજા ધામી. વર્ષ 2003 ની અંદર એ ભારતીય વાયુસેનામાં સામેલ થાય છે. હેલિકોપ્ટર યુનિટને તેઓ પોતે લીડ કરી ચૂકેલા છે. અંદાજિત 2800 કલાકનો ઉડ્ડયનનો એમને અનુભવ છે. તો આ ખૂબ જ અનુભવી વ્યક્તિ, જેને હવે ભારતીય એરફોર્સની અંદર ફાઇટર યુનિટની કમાન્ડ પણ સોંપવામાં આવેલી છે. શાલિજા ધામી આપણો જવાબ થશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, સવાલ પૂછવાની ઘણી સંભાવના. અને હું 10 સ્ટાર રેન્ક આપી દઉં ભાઈ, બરાબર. હવે આપણે જોઈએ આપણો પહેલો મુદ્દો, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન શેર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ, બરાબર. શેર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ, શેર કરવું એટલે વહેંચવું. તો જે બુદ્ધિસ્ટ હેરિટેજ છે એના સંબંધિત એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તાજેતરમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ. હવે બૌદ્ધ ધર્મની આપણે વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ છે ભાઈ, ભારતની અંદરથી બૌદ્ધ ધર્મનો ઉદય થયો, બરાબર. ભગવાન બુદ્ધ 29 વર્ષની ઉંમરે, આપણે વધારે હિસ્ટ્રીમાં પડતા નથી ભાઈ, 29 વર્ષની ઉંમરે એમણે સંસાર છોડી દીધો. 35 વર્ષની ઉંમરે કૈવલ્ય પ્રાપ્ત થયું, અને ત્યાંથી વાસ્તવિક રીતે બૌદ્ધ ધર્મની આપણે શરૂઆત થઈ એમ કહી શકીએ. બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધે જ્યારે પોતે 29 વર્ષની ઉંમરે એમણે ઘર ત્યાગ કર્યો, ઘર સંસાર છોડ્યું, જે ઘટના આપણે શું કહીએ છીએ, મહાવિનિષ્ક્રમણ, કે આખી સદીની અંદર, આખી સેન્ચુરીમાં બનતી કોઈ એક ઘટના એટલે મહાવિનિષ્ક્રમણ. અને ત્યાંથી જે બૌદ્ધ ધર્મનો ઉદય થયો, અને એ બૌદ્ધ ધર્મ ઘણી બધી દિશામાં જોવા મળે છે. અને ખાસ કરીને આપણે પૂર્વોત્તર વિશ્વની અંદર બધા મ્યાનમાર, ચીન, આપણે તિબેટની અંદર ખાસ જોઈએ, જાપાનમાં જોઈએ, તો પછી થાઈલેન્ડમાં જોઈએ, ફિલિપાઈન્સમાં જોઈએ, તો ત્યાં સુધી બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો, છેક જાપાન સુધી. તેના માટે ખરેખર ભારત જવાબદાર છે. તો વિશ્વને બૌદ્ધ ધર્મની દેન એ ભારતની દેન, બરાબર. વિશેષ આપણે એમાં અત્યારે નથી જતા. તો આ બુદ્ધિસ્ટ સંબંધિત જે વારસો છે એને અંગેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં યોજાઈ? નવી દિલ્હીના વિજ્ઞાન ભવનની અંદર. જોઈએ હવે આપણે ખાસ મુદ્દો. 14-15 માર્ચ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે શેર્ડ બૌદ્ધ ધરોહર પર એક આંતરરાષ્ટ્રીય
કોન્ફરન્સ યોજાય? તો તમને સીધો સવાલ એવો પૂછાય કે તાજેતરમાં શેર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? આવો સવાલ પૂછાય તો સીધો આપણે યાદ આવી જવું નવી દિલ્હી, નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં. તો અહીંયા હું તમને સ્ટાર કરી દઉં. સ્ટાર એટલે શું? આપણું કેપિટલ, આપણી રાજધાની. અને અહીંયા હું તમને લખી દઉં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બુદ્ધિસ્ટ હેરિટેજ. તો આટલું તમે યાદ રાખી લો એટલે તમારું કામ થઈ ગયું. તમને આ સવાલ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જાય. બરાબર. અહીંયા સ્ટાર, સ્ટાર એટલે આપણા કેપિટલ. સામાન્ય રીતે મેપિંગ કરતા હોઈએ તો આપણને રાજધાની, કોઈ પણ દેશની રાજધાની ત્યાં શું જોવા મળે? સામાન્ય રીતે સ્ટાર જોવા મળતો હોય. બરાબર. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દેશો સાથે ભારતીય સભ્યતાના જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે જુઓ, 2023 વર્ષ ભારત માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. કેમ? તો કે ભાઈ ભારત 2023માં G20 નું પણ અધ્યક્ષ છે. બરાબર. ગ્લોબલ 20 એનું અધ્યક્ષ છે. ભારત અત્યારે એની અધ્યક્ષતા ભોગવી રહ્યું છે. સાથે યાદ રાખો SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તેની અધ્યક્ષતા પણ ભારત ભોગવી રહ્યું છે 1 વર્ષ માટે. તમે જુઓ 17 સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી ભારત HCO નું પણ સભ્ય છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું. HCO આપણે થોડા દિવસ પહેલાના એક લેક્ચરની અંદર SCO વિશે મેં તમને ડિટેલમાં કહેલું છે. તો SCO ની લીડરશિપ, એની અધ્યક્ષતા ભારત પાસે હોય અને એ સમયે આવી કોઈ ખાસ ઇવેન્ટ યોજાય તો એક તરફ તમે જુઓ ભારતીય સભ્યતા, ઇન્ડિયન સિવિલાઇઝેશન. હવે એ પાછી એન્શિયન્ટ હિસ્ટ્રીમાં આપણે જવું પડે, આપણે પડતા નથી ઇન્ડસ વેલી વગેરેની અંદર. બરાબર. તો ભારતીય સભ્યતા અને સાથે શેર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ. તો એક ખરેખર ખૂબ અદ્ભુત સમન્વય ગણી શકાય કે જેનો ખરેખર ભારતની અંદર ઓરિજિન થયો છે એના સંબંધિત એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ. અને એ પણ કેવા સમયે કે ભાઈ HCO દેશની લીડરશિપ, એની અધ્યક્ષતા ભારત પાસે. ખ્યાલ આવે છે? તો HCO ની અધ્યક્ષતા એની આપણે વાત થઈ. તમે અહીંયા જો HCO કોન્ફરન્સ ઓન શેર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ, શ્રી GK કિશન રેડ્ડી, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રીમતી મીનાક્ષી લેખી. તો મંત્રીગણોએ પણ આની અંદર ખાસ ભાગ લીધો હતો. પણ આપણે એ મંત્રીઓના નામ, કયા મંત્રીએ હાજરી આપી હતી એ ન યાદ રાખીએ, પણ ખાલી એટલું યાદ રાખીએ ક્યાં યોજાણો આ કોન્ફરન્સ? વિજ્ઞાન ભવન નવી દિલ્હી. યાદ રહેશે એટલું દરેકને. હવે આપણે જોઈએ કે મધ્ય એશિયા, પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા અને આરબના દેશોને સામાન્ય બૌદ્ધ ધરોહર પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડે, એક પ્રકારનું પ્લેટફોર્મ કે જ્યાં બુદ્ધિસ્ટ હેરિટેજ છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય. તેનું આયોજન, આખા કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું? તો કે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સાંસ્કૃતિક, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, કેન્દ્રીય વિદેશી બાબતોનું મંત્રાલય. અને ત્યાર પછી ધ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન. તો આ 3 અલગ અલગ, 2 મંત્રાલય અને એક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આખી ઇવેન્ટ એનું આયોજન કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે. આખો મુદ્દો તમને દરેકને સમજાય છે? બરાબર. ત્યાર પછી જોઈએ આપણે ઈસરોએ 12 વર્ષ જૂનો ઉપગ્રહ મેગાટ્રોપિક્સ પેસિફિક મહાસાગરમાં તોડી પાડ્યો. આપણને નવાઈ લાગે કે આવું બધું હું કામ કરતા છે ભાઈ, શાંતિથી કામ કરતો કરવા દેવાય ને, તોડી હું કામ પાડો છો તમે? પણ અમુક સમયે જે પણ સેટેલાઇટ લોન્ચ થયા હોય એનો કાર્યકાળ પૂરો થાય ત્યાર પછી ઘણા સમય સુધી એ સેવા આપે. પણ અમુક સમયે જ્યારે એ સેવા આપી શકે એમ નથી તો એવા સમયે એને સામાન્ય રીતે ધરતીના કોઈ પણ અમુક એવા સ્થળોએ તોડી પાડવામાં આવે કે જેથી કરીને બીજા કંઈક ઉપગ્રહ માટે ત્યાં વધુ વ્યવસ્થા કરી શકાય. બરાબર. અને એક પ્રકારની નિવૃત્તિ છે એક રીતે, પણ આ તોડી પાડવાની નિવૃત્તિ. બરાબર. તો જોઈએ આપણે ડિટેલમાં કે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ઈસરોનું નામ પડે ને એટલે આપણને આમાં તેમ ગુઝબમ્પ આવે કે ભાઈ વાહ, ભારતની એક એવી સંસ્થા કે જેના ઉપર આપણને બધાને નાઝ છે. ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આજે આપણે નાસા, જાક્સા, જાપાનની એરોસ્પેસ એજન્સી, રશિયાની એરોસ્પેસ એજન્સી, રશિયાની અવકાશ સંશોધન સંસ્થા રોસકોસ્મોસ, એ બધાની હરોળમાં જ આપણી ઈસરો ઊભી છે. એનાથી પણ વિશેષ ઈસરો ઊભી છે. બરાબર. નાસા સાથે તાલ મિલાવતી સંસ્થા બની ગઈ છે. DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો આ બધી સંસ્થાઓ આપણને ખૂબ ગર્વ આપણને અપાવે અને આપણને ગર્વ થાય પણ ખરો એઝ અ ઇન્ડિયન કે ભાઈ આ ફિલ્ડમાં એ લોકો ટોચ ઉપર છે. તો ઈસરોએ તાજેતરમાં લોઅર ઓર્બિટ સેટેલાઇટ, લોઅર ઓર્બિટ એટલે શું? ધારો કે આ પૃથ્વી છે તો એની નજીકની જે કક્ષા હોય ત્યાં જે કાર્યરત હોય એ ઉપગ્રહને આપણે સામાન્ય રીતે લોઅર ઓર્બિટ સેટેલાઇટ કહેતા હોય, લોઅર ઓર્બિટ સેટેલાઇટ કહેતા હોય. 400-500 કિલોમીટર આજુબાજુ આપણને ઉપગ્રહ જોવા મળતા હોય છે. બરાબર. લોઅર ઓર્બિટ સેટેલાઇટ જેનું નામ છે મેગાટ્રોપિક્સ 1, જે ટૂંકમાં MT1 તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ઉપગ્રહ 2023 ચાલે છે, એને લોન્ચ કરવામાં આવ્યો હતો 2011માં. અને ખાસ કયા ઉદ્દેશ્યથી? તો કે હવામાન ખાતા સંબંધિત કામગીરીથી.
કે ભાઈ હવામાન વિશે આપણને માહિતી આપશે, મિટિયોલોજીકલ માહિતી આપણને આવશે. તે માટે 2011માં લોન્ચ કરવામાં આવ્યો, જેના લોન્ચિંગમાં ભારતને મદદ કરનાર દેશ હતો ફ્રાન્સ. તો ભારત અને ફ્રાન્સની મદદથી 2011માં લોન્ચ થયો જ્યારે એનો કાર્યકાળ 3 વર્ષનો હતો કે ભાઈ આ સેટેલાઇટ મેગાટ્રોપિક્સ 1 3 વર્ષ સુધી સેવા આપશે. પરંતુ એ અત્યાર સુધી એપ્રોક્સિમેટ 10 વર્ષ એને સેવા આપેલી છે. તો જો આ ભારતની તાકાત છે, આ ઈસરોની તાકાત છે, બરાબર. તો તમે જો ઈસરો દ્વારા ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNES સાથે મળી લોન્ચ કરવામાં આવેલો હતો. 3 વર્ષનો એનો મુખ્ય કાર્યકાળ હતો, પણ 10 વર્ષ સુધી એને 10 વર્ષથી પણ વધારે સમય સુધી એને સેવા આપી, જે આપણા માટે ખૂબ સારી વસ્તુ છે, બરાબર. આપણે મંગળ ગ્રહ જ્યારે મંગળ ઉપર મિશન મોકલેલું, મિશન મોમ, માર્સ ઓર્બિટર મિશન, એ પણ ખૂબ ઓછી કિંમતની કંઈક 600-700 કરોડમાં પહોંચી ગયેલું. અને આપણે કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો કંઈક 7 કિલોમીટર જેવું અંતર, 7 રૂપિયા પ્રતિ કિલોમીટર આપણને પડ્યા હતા. હવે આપણે અત્યારે કોઈ ઇકો બંધાવવા જઈએ કે અર્ટિગા જેવી ગાડી બંધાવવા જઈએ ને તો 12-13 રૂપિયા એ લોકો લેતા હોય છે. તો આપણને એમ થાય કે આપણે ત્યાં શું કામ કરવું, મંગળ ઉપર જ ન જાય ભાઈ, 7 રૂપિયા જ પડે. તો આટલા સસ્તા દરે આપણે મિશન આપણે કમ્પ્લીટ કરેલું ભારતની સંસ્થાએ. તો એ ભારત માટે બહુ ગૌરવની વાત છે. ચાલો, એ તો ખાલી મજાકની એક વાત થઈ કે 7 રૂપિયા આપણને પડે મંગળ ઉપર જવું એ. પણ હવામાનની માહિતી પૂરું પાડવા માટે થઈને આ મેગાટ્રોપિક્સ 1 ને લોન્ચ કરવામાં આવેલો 2011ની અંદર. યાદ રહેશે જો આ ડિટેલ આપણને પૂછાય ખાસ. તો એ તાજેતરમાં પેસિફિક મહાસાગર, બરાબર, પેસિફિક મહાસાગરની અંદર એને તોડી પડાયો. કાંઈ વાંધો નહીં, પણ એને એનું કામ કરી નાખેલું. હવે ઈસરોની થોડીક ચર્ચા કરી લઈએ. હું અવારનવાર તમને પૂછતો ભાઈ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. ઈસરોની સ્થાપના ઘણા બધા લોકોની કમેન્ટ સાચી આવતી હોય છે. ભાઈ 15મી ઓગસ્ટ 1969, 15મી ઓગસ્ટે આપણે ન ભૂલી શકીએ, અને 1969 પણ ન ભૂલી શકીએ. કેમ યાદ રાખવાનું કે ભાઈ ગાંધીજીનો જન્મ થયેલો ક્યારે? 1869, એના 100 વર્ષ પછી, એટલે કે 1969. 15મી ઓગસ્ટ તો 15 ઓગસ્ટ 1969 ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના. અને આ સંસ્થાના પાયાના પથ્થર વ્યક્તિ કે જેનો ખરેખર એનો ફાઉન્ડેશન સ્ટોન નાખ્યો, એ વ્યક્તિ એટલે આપણા ગુજરાતી ડોક્ટર વિક્રમ સારાભાઈ. ન ભૂલી શકીએ આ લોકોને, એમનું ઋણ હંમેશા ભારત ઉપર રહેવાનું ભાઈ, બરાબર. ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નથી આ સંસ્થાની સ્થાપના. ત્યાર પછી સતીશ ધવન એની અંદર, કલામ સાહેબ એની અંદર ઘણું બધું ખાસ કામ કર્યું. ઘણી બધી ખાસ એ બધી મોટી હસ્તીઓ, એ તમામ લોકોને આપણે યાદ રાખવા જોઈએ. સતીશ ધવન સ્પેસ સેન્ટર કે જ્યાંથી ભારતના ઉપગ્રહો સામાન્ય રીતે છોડવામાં આવતા હોય. તો સવાલ પૂછાય કે આ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા એ કયા રાજ્યમાં આવેલું છે? તે યાદ રાખો, આંધ્રપ્રદેશમાં આવેલું છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર. બીજું, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો યાદ રાખો, એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોરમાં. તો અહીંયા તમે જો આ છે બેંગ્લોર સિટી, ત્યાં હેડક્વાર્ટર ઈસરોનું. હાલમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો હાલમાં એસ સોમનાથ એ ઈસરોના અધ્યક્ષ છે. ઈસરોના અધ્યક્ષ જ્યારે ચેન્જ થાય ત્યારે પણ આપણે મુદ્દો ભણી લેતા હોઈએ. તો આખો મુદ્દો તમને દરેકને યાદ રહ્યો. હું એવી આશા રાખું કે તમને યાદ રહ્યો હશે. ત્યાર પછી આપણે જોઈએ ઇન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો. માઉન્ટ મેરાપી જ્વાળામુખી. તો પહેલો જ સવાલ તમને અહીંયાથી એવો પૂછાય કે માઉન્ટ મેરાપી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયાની, બરાબર. તો જોઈએ આપણે, ઇન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખી પૈકીનો એક છે, જે તાજેતરમાં ફાટ્યો હતો. ઘણા બધા લોકોને બીજા સ્થળે મોકલવા પડ્યા, સ્થળાંતરિત કરવા પડ્યા છે. ઇન્ડોનેશિયાના કલ્ચરલ કેપિટલ, જો ઇન્ડોનેશિયાની રાજધાની કઈ છે? જકાર્તા. તમને લોકોને ખ્યાલ છે, પણ એનું કલ્ચરલ કેપિટલ છે યોગ્યકાર્તા, જે જાવા ટાપુ પર આવેલું છે. તો ત્યાં રહેલો આ જ્વાળામુખી ફાટ્યો હતો. હું તમને દેખાવી પણ દઉં. માઉન્ટ મેરાપી, તો તમે અહીંયા જોઈ શકો, અહીંયા છે માઉન્ટ મેરાપી, દેખાય છે તમને? તો માઉન્ટ મેરાપી આખું શું છે એ પણ હમણાં સમજીએ છીએ, બરાબર. 9600 ફૂટ સુધી રાખના ગોટા જોવા મળ્યા, એ ધુમાડો જોવા મળ્યો. આજુબાજુના ઘણા સ્ક્વેર કિલોમીટર વિસ્તારની અસર જોવા મળી. બ્લાસ્ટ સ્થળથી 7 કિલોમીટર સુધીના વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં, અહીંયા કોઈ હવે જઈ શકશે નહીં. ઇન્ડોનેશિયામાં લગભગ 130 સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. બીજું કે ઇન્ડોનેશિયા દેશ જ એવા વિસ્તાર ઉપર આવેલો છે જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ રિંગ ઓફ ફાયર, એટલે કે એક પ્રકારે અગ્નિની આખી રિંગ. તો આ જે છે તમે જુઓ, આ શું છે? રિંગ ઓફ ફાયર. રિંગ ઓફ ફાયર. તમે જીઓગ્રાફી ભણ્યા હશો તો તમને થોડોક અંદાજ હશે પ્લેટ ટેક્ટોનિક્સ વિશે, બરાબર, કે જે અલગ અલગ પ્લેટ હોય એના વિશે. તો તમે જો, આ છે પેસિફિક પ્લેટ, આ છે યુરેશિયન પ્લેટ,
આ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આ નાસ્કા પ્લેટ, બરાબર, આ કોકોસ પ્લેટ, નોર્થ અમેરિકન પ્લેટ અને આ એન્ટાર્કટિક પ્લેટ. તો આ જે આખો વિસ્તાર છે ત્યાં આ જેટલા વિસ્તાર છે ત્યાં જ્યાં કે 2 કે 3 પ્લેટ એકબીજાને મળતી હોય એવા વિસ્તારની અંદર ઘણા બધા જ્વાળામુખીઓ જોવા મળે છે. હવે તમે વિચારો આ જે 2 પ્લેટ છે જે એકબીજાને મળેલી છે તો ત્યાં એ બંને પ્લેટનું જે જોડાણ હશે ત્યાંથી જ્વાળામુખી ફાટવાની વધારે સંભાવના, કેમ કે આપણી પૃથ્વીમાં નીચે તો એકલો અગ્નિ છે, બરાબર. એક પ્રકાર આપણને મેગ્મા જોવા મળે છે, લાવા જોવા મળે છે અને એ જ લાવા સામાન્ય રીતે એ જગ્યા તોડીને ત્યાંથી બહાર આવતો હોય છે. તો આ તમામ પ્લેટો જે એકબીજાને મળે છે ત્યાં આપણને સામાન્ય રીતે ઘણા બધા જ્વાળામુખીઓ જોવા મળે છે અને આ જે આખો વિસ્તાર છે એટલે જ એને કહેવામાં આવે છે રિંગ ઓફ ફાયર, એટલે કે અગ્નિઓની આખી રિંગ. અને અવારનવાર આ ક્ષેત્રની અંદર આ બધા વિસ્તારની અંદર તમને સક્રિય જ્વાળામુખીઓ જોવા મળતા હોય. સામાન્ય રીતે બહુ વધારે ક્યારેક પ્રચંડ ધડાકા સાથે ફાટી નીકળતા હોય ત્યારે આ મુદ્દાઓ ચર્ચામાં. તાજેતરમાં કયો જ્વાળામુખી ફાટી નીકળ્યો? માઉન્ટ મેરાપી. યાદ રહેશે ક્યાં આવેલો છે? ઇન્ડોનેશિયામાં આવેલો છે. ખાસ આપણે યાદ રાખીએ. એના કલ્ચરલ કેપિટલ યોગ્યકાર્તાની નજીક આવેલો છે. માઉન્ટ સુમેરુ છે, માઉન્ટ ક્રાકાટોવા છે, એ પણ મહત્વનો જ્વાળામુખી છે. એ સંબંધિત સવાલો પણ તમને પરીક્ષામાં પૂછાય. ખ્યાલ આવ્યો દરેકને? હવે આપણે જોઈએ, જો અહીંયા માઉન્ટ મેરાપી, આ એનું કેપિટલ જકાર્તા, બરાબર. અહીંયા તમે જુઓ આ છે સુમાત્રા અને આ છે જાવા. તો ત્યાં આવેલો માઉન્ટ મેરાપી જેની ઊંચાઈ પણ આપેલી છે 2911 મીટર. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ માઉન્ટ મેરાપી વિશે. તો માઉન્ટ મેરાપી એ ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પરનો જ્વાળામુખી પર્વત છે અને તે ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. 1754માં મોરિસ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી અને તેના વિસ્ફોટક સ્વભાવને કારણે તેને માઉન્ટેન ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. સતત વિસ્ફોટ થયા કરતો હોય, ક્યારેક ખૂબ પ્રચંડ વિસ્ફોટ થયા કરતો હોય એટલે એને માઉન્ટેન, વિસ્ફોટક એનો નેચર છે એટલે એને માઉન્ટેન ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તમે આજ ગૂગલ કરીને વિડીયો જોશો તમને વધુ અંદાજ આવી જશે, બરાબર. તો આખો મુદ્દો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો ભાઈ? યાદ રહી ગયો કયા દેશમાં છે? તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, અહીંયાથી સવાલ પૂછાય તમને, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે નવી જનરલ બેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ જનરલ બેચ મેં તમને કીધું એમ કે તમે ભાવનગર સિટી કે આજુબાજુનો કોઈ વિસ્તારમાં રહેતો હોય તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. આવનારી ભરતી જે 2023ની ભરતીઓ છે એમાં તમે ઈચ્છો કે ભાઈ તમારું એક પ્રોપર તૈયારી સાથે તમારે એક્ઝામ આપવી છે તો આ તમારા માટે બેસ્ટ સમય છે. 6 મહિના સુધી તમારી બેચ ચાલે, 2-3 મહિના તમે રિવિઝન કરો. ત્યાં એવું બને કે તમારી બેચ શરૂ હોય ત્યારે એક્ઝામના ફોર્મ બહાર પડે અને પછીના સમયની અંદર લેવાય પણ જાય, બરાબર. અને સરકાર અત્યારે જે મુજબના કાયદાઓ ઘડ્યા છે એ મુજબ આપણે થોડોક કોન્ફિડન્સથી કહી શકીએ કે ભાઈ હવે જે અગાઉ ઘટનાઓ બનેલી છે એવી ઘટનાઓ કોઈ બનશે નહીં, પેપર ફૂટવા વગેરે જેવી બાબતો, બરાબર. તો 6 મહિના સુધી તમે બેચ ભણો, એ દરમિયાન ફોર્મ ભરાય અને પછી રિવિઝન સાથે. તો એક પ્રોપર સમય અત્યારે છે. બાકી બેચ કરવી, જોઈન ન કરવી કે ન કરવી એ તમારો વિવેકાધીન અધિકાર છે, તમને જેમ ઈચ્છા પડે એમ, બરાબર. આ તો એક તમારા માટે ઇન્ફોર્મેશન. જે લોકો બેચ જોઈન કરશે અને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. હમણાં જ આપણે ચર્ચા થઈ. વધારે માહિતી માટે 7575060404 કોલ કરો. ત્યાર પછી SAI-20 ની પહેલી બેઠક આસામમાં. SAI-20 તો તમને એમ થાય કે અમે તો G20 સાંભળ્યું છે, તો આ SAI-20 શું છે? તો પહેલા તમે એનું પૂરું નામ સાંભળી લો. SAI-20 એટલે સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન ઓફ 20. G20 જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ ગ્રુપ ઓફ 20, વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું એક ગ્રુપ, જેને આપણે સામાન્ય રીતે કહીએ G20. 19 દેશો અને 20મું યુરોપિયન યુનિયન કે જેની ઇકોનોમી ખૂબ પાવરફુલ છે. તો આ G20 ની પ્રેસિડેન્શિયલ શિપ આ વર્ષે કોની પાસે છે? ભારત પાસે છે. ઇન્ડોનેશિયામાં લાસ્ટ ટાઈમ સમિટ યોજાણી. ઇન્ડોનેશિયામાં યોજાયેલી સમિટમાં ભારતને એની લીડરશિપ સોંપવામાં આવી અને આ વર્ષ માટે ભારત એક વર્ષ માટે G20 નો અધ્યક્ષ છે, જેના ભાગરૂપે ઘણી બધી બેઠકો આપણે અહીંયા યોજાવાની છે અને આપણા મેગેઝિનમાં એક આપણે અલગ પોર્શન આપી દીધો છે G20 સ્પેશિયલ, બરાબર. હવે તમે જુઓ તો આ SAI-20 સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 એટલે શું? હવે G20 અંતર્ગત બીજી ઘણી બધી અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે. G20 અંતર્ગત બીજા ઘણા બધા અલગ અલગ ગ્રુપ છે જેનું ખાસ અલગ અલગ કંઈક કામ રહેતા હોય. ઓડિટ કરવું એટલે શું? તો કે ભાઈ તપાસ કરવી એક રીતે, ભાઈ હિસાબ બરાબર કર્યો છે કે નહીં, એમાં કોઈ ગફલો નથી ને.
તો દરેક દેશની અંદર એની ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ રહેતી હોય. આપણા ખાસ ઓડિટનું કામ કોણ કરે? કેગ કરે, બરાબર. તો જો G20 અંતર્ગત કઈ કઈ આવી અલગ અલગ એન્ગેજમેન્ટ ગ્રુપ છે, કેવા અલગ અલગ ગ્રુપ છે, તો તમે જુઓ SAI20, સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20. તો દરેક દેશની અંદર ઓડિટિંગ સંબંધિત સંસ્થાઓ હોવાની. પછી સાયન્સ 20, પાર્લામેન્ટ 20, વુમેન 20, સ્પેસ 20, થિંક 20, યુથ 20, સ્ટાર્ટઅપ 20, અર્બન 20, બિઝનેસ 20, લેબર 20 અને સિવિલ 20. તો આ અલગ અલગ એન્ગેજમેન્ટ ગ્રુપ છે કે જે અલગ અલગ ખાસ ફિલ્ડમાં કામ કરતા હોય. સાયન્સ 20 સાયન્સ ફિલ્ડની અંદર કામ કરે. આ ઓડિટનું જે સાઈ ગ્રુપ છે એ ઓડિટના ફિલ્ડની અંદર કામ કરે. ખ્યાલ આવે છે? તો જે તે દેશના એના ઓડિટ ઇન્સ્ટિટ્યૂટના વડાઓ હોય, એના સિનિયર ઓફિસરો હોય, એની મીટિંગ જે તાજેતરમાં યોજાઈ ક્યાં? ગુવાહાટીના આસામમાં. અને તે મીટિંગ એટલે જ SAI20 મીટિંગ, બરાબર. સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન મીટિંગ જે તાજેતરમાં ક્યાં યોજાય? આસામના ગુવાહાટીમાં. મુદ્દો તમને સમજાણો. G20 ના ભાગરૂપે જ આ પ્રકારની બેઠક યોજાય છે અને આવા જ સવાલો તમારી એક્ઝામમાં G20 તમે લખી લો, પૂછાવાનું જ છે ભાઈ. બધી પરીક્ષામાં કંઈક ને કંઈક સવાલ ત્યાંથી લાવશે, બરાબર. જોઈએ આપણે કે 13 થી 15 માર્ચ ગુવાહાટી, આસામ. ઓકે. જેની થીમ હતી બ્લુ ઇકોનોમી અને રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. વાહ. તો SAI20 અને એની થીમ બ્લુ ઇકોનોમી. બ્લુ ઇકોનોમી એટલે શું? આ સવાલ યુપીએસસી પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો છે. બ્લુ ઇકોનોમી એટલે સમુદ્ર સાથે સંબંધિત અર્થવ્યવસ્થાઓ. માછીમારી કરવું એનાથી આપણને આર્થિક ઉપાર્જન થાય. સમુદ્રમાંથી જે પણ ટ્રાન્સપોર્ટેશન થાય એનાથી આર્થિક ઉપાર્જન થાય. સમુદ્રી વ્યવસ્થામાંથી જે પણ આર્થિક ઉપાર્જન થાય એને આપણે સામાન્ય રીતે કહેતા હોય બ્લુ ઇકોનોમી. અને એને અત્યારે પ્રદૂષણને કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું અને આપણે જે એ ઇકોસિસ્ટમ છે એને અત્યારે ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. તો એ સંબંધિત અહીંયા થીમ હતી. અને બીજી થીમ હતી એટલે શું? રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, બરાબર, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી શું છે, તમારે બધું કોમ્પ્યુટર ભણવું હોય તો મારી ક્લાસમાં ભણવું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? કૃત્રિમ બુદ્ધિમત્તા. કે કોઈ કમ્પ્યુટર સિસ્ટમ માણસની જેમ વિચારીને જવાબ આપે, માણસની જેમ વિચારીને પગલાં લઈને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. જેમ કે હમણાં 2 ચેટ જીપીટી, બરાબર, ખૂબ ચર્ચામાં રહેલું છે. ચેટ જીપીટી અને બાર્ડ. આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ચેટ જીપીટી જેનું ડેવલપમેન્ટ કોણે કરેલું છે? ઓપન એઆઈ નામની ઇન્સ્ટિટ્યૂટે કરેલું છે. મેં મુદ્દો ભણાવી દીધો છે, બરાબર. અને આ ઓપન એઆઈ નામની ઇન્સ્ટિટ્યૂટ એને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કોણે આપેલું છે? માઇક્રોસોફ્ટે. અને આ ચેટ જીપીટી થી યુપીએસસી પ્રિલિમ ક્લિયર થઈ નહોતી ભાઈ, બરાબર. અને એના જ રિસ્પોન્સની અંદર ગૂગલ ઉપર સવાલ ઉભા થઈ કે ભાઈ જો ચેટ જીપીટી સફળ થઈ જશે તો ગૂગલનું શું થશે? એના સર્ચ એન્જિન તરીકે કોણ ઉપયોગ કરશે? તો ગૂગલે પણ બાર્ડ નામનું એક નવું એઆઈ ટૂલ માર્કેટમાં લોન્ચ કર્યું. જે અંગેની માહિતી આપી હતી સુંદર પિચાઈ, જે ગૂગલ અને એની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ છે. આ સવાલ તમને પૂછાય, બરાબર. તો બાર્ડ કોનું છે? ગ્રુપ કોના દ્વારા ડેવલપ થયેલું છે? તો કે ગૂગલ દ્વારા. આ બંને વચ્ચે ખાસ હરીફાઈ છે. આ સવાલ પણ પૂછાવાના. તો જો અહીંયા શું વાત છે? રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જવાબદારી સાથે એઆઈ નો યુઝ, બરાબર. રોબોટ સોફિયાની ઘણી બધી વખત આપણે ચર્ચાઓ કરેલી છે. આ બેઠકની અધ્યક્ષતા ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુ, બરાબર. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા એની અધ્યક્ષતા કરવામાં આવી. G20 સભ્ય દેશો, ભાઈ G20 ના આધીન જ ત્યાં બેઠક યોજાય છે. તો G20 ના દેશો, ત્યાંની જે ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાંના જે ઓડિટ સંબંધિત સિનિયર ઓફિસરો છે એ તો ભાગ લેશે જ. એની સાથે કેટલાક મહેમાન દેશો, અતિથિ દેશો બધા જેને આપણે કહીએ. પછી ઇન્ટરનેશનલ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય એના કોઈ વડાઓ, એના કોઈ સિનિયર ઓફિસર, એ બધાએ પણ ભાગ લીધો હતો. કયા કયા દેશો? તો કે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઓમાન, કોરિયા રિપબ્લિક. કોરિયા રિપબ્લિક એટલે કે દક્ષિણ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી અને સંયુક્ત અરબ અમીરાત. તો આટલા દેશોના સિનિયર ઓફિસરોએ પણ આ બેઠકની અંદર ભાગ લીધો, બરાબર. હું લીધો એટલે એટલા માટે કહું કે ઓલમોસ્ટ 15 માર્ચે આ બેઠક ખતમ થઈ જવાની છે એટલા માટે, બરાબર. ત્યાર પછી યુદ્ધ અભ્યાસ લા પેરુસ હિન્દ મહાસાગરમાં યોજાયો. હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન, બરાબર. એક મહાસાગર કે જેને દેશ ઉપરથી નામ મળેલું છે, બરાબર. એ આપણો છે હિન્દ મહાસાગર. તો ત્યાં તાજેતરમાં એક મલ્ટીલેટરલ એક્સરસાઇઝ યોજાય. તો એક ડોમેસ્ટિક એક્સરસાઇઝ હોય. ડોમેસ્ટિક એક્સરસાઇઝ એટલે શું? કે જે તે દેશની કોઈ સેના દ્વારા યોજવામાં આવતી હોય. ભારતીય સેના, આપણી આર્મી અને એરફોર્સ તે આપણા દેશમાં ઢુસુમ કરે કોઈ એક્સરસાઇઝ કરે એને ડોમેસ્ટિક એક્સરસાઇઝ કહેવાય. પછી આવે બાયલેટરલ એક્સરસાઇઝ, બે દેશો સાથેની એક્સરસાઇઝ, બરાબર. જેમ કે ભારત અને જાપાન કોઈ એક્સરસાઇઝ કરે એને બાયલેટરલ કહેવાય.
ને મલ્ટીલેટરલ કે જેમાં શંભુ મેળો ભેગો છે, ઘણા બધા દેશો ભેગા થયા અને આપણે કહીએ મલ્ટીલેટરલ એક્સરસાઇઝ. ખ્યાલ આવે છે? આપણને એમ થાય કે ભાઈ ભારત પાકિસ્તાન કરે તેને શું કહેવાય? એને ખરેખર યુદ્ધ કહેવાય, બરાબર. અહીંયા બાયલેટરલ એક્સરસાઇઝ ન થાય. ઓકે, આપણે એવું કંઈ કરવાનું થતું નથી, કેમ કે એ પણ ક્યારેય સારું હોતું નથી. આપણે રશિયા અને યુક્રેન જોઈએ જ છીએ. આ તો જસ્ટ કિડિંગ, બરાબર. તો 13 અને 14 માર્ચ હિન્દ મહાસાગરની અંદર મલ્ટીલેટરલ એક્સરસાઇઝ ની 3rd એડિશન યોજાય, જેનું નામ છે લા પેરુસ. કયા કયા દેશોની નેવીએ ભાગ લીધો? ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ભારત, જાપાન, પછી યુનાઇટેડ સ્ટેટ્સ. તો આટલા દેશોની નૌકા સેનાએ, એમના નૌકા દળે આમાં ભાગ લીધો હતો. તો ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? સવાલ આવા પૂછાયેલા છે અને મને એક સવાલ પણ યાદ આવે છે કે આઈએનએસ સહ્યાદ્રી સંબંધિત સવાલ અમુક વર્ષ પહેલા કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આઈએનએસ સહ્યાદ્રી, એટલા માટે મેં ખાસ અહીંયા ઉલ્લેખ પણ કર્યો કે ભાઈ આ મલ્ટીલેટરલ એક્સરસાઇઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો કે આઈએનએસ સહ્યાદ્રી અને આઈએનએસ જ્યોતિ, આ બંને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ભારતને રિપ્રેઝેન્ટ. યાદ રહે છે તમને દરેક લોકોને? ત્યાર પછી આપણે જોઈએ એના વિશે તે પહેલી એડિશન ક્યારે યોજાઈ? 2019માં ફ્રાન્સમાં. જો ફ્રાન્સની નેવી દ્વારા દ્વિવાર્ષિક રીતે લા પેરુસનું આયોજન કરવામાં આવે છે, એનો મતલબ કે આ 2 વર્ષે થતી આ એક્સરસાઇઝ છે. ખ્યાલ આવે છે ભાઈ દરેકને? કેટલા વર્ષે થાય છે? 2 વર્ષે. તેનો ઉદ્દેશ્ય ઇન્ડિયન પેસિફિક ફિલ્ડની અંદર, એરિયાની અંદર નૌકાદળો વચ્ચે ખાસ એક આયોજન કરવાનો, નૌકાદળો વચ્ચે એક્સરસાઇઝ કરવાનો, જેથી કરીને એક ક્ષેત્રમાં કાંઈ પણ ગડબડી થાય તો આપણે ઝડપથી રિસ્પોન્સ આપી શકીએ. ગડબડી કરે એવા દેશ કોણ છે? એક જ દેશ, જે ભારતનો પાડોશી, જેનું નામ છે ચાઇના. એને જ ખરેખર કાઉન્ટર કરવા માટે થઈને આયોજન થાય. જો એમાં યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, ફ્રાન્સ પણ છે. એટલે આપણા માટે તો ખૂબ ફાયદો છે, બરાબર. યાદ રહી છે તમને દરેકને? મુદ્દાઓ યાદ રહી જશે, કોઈ ચિંતાનો વિષય નથી આમાં, બરાબર. શાંતિથી તમે થોડુંક વિચારશો એટલે તમને યાદ રહી જશે. ત્યાર પછી ભારતના પૃથ્વીરાજ તોંડાઈમેને દોહાની અંદર ટ્રેપ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આપણને શૂટિંગ સંબંધિત રમત આવે ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય કે અમે ક્યારેક 10 મીટર જોતા હોઈએ છીએ, આ ટ્રેપ શૂટિંગ કંઈક નવું આવ્યું, એ બધું શું છે? જો સામાન્ય રીતે હું તમને ઇવેન્ટ કહી દઉં, એક પિસ્ટલ શૂટિંગ, એક રાઇફલ શૂટિંગ. આ રાઇફલમાં 10 મીટર હોય, 25 મીટર હોય, 50 મીટર હોય, એમાંય પાછું અલગ અલગ હોય, આપણે એમાં પડતા નથી. અને એક આ ટ્રેપ શૂટિંગ તમે આ જોઈ રહ્યા છો. ટ્રેપ શૂટિંગ એટલે શું? ઓલી જે ડીશ ઉડે અને ઉડતી ડીશને મારવું, એને ટ્રેપ શૂટિંગ કહેવાય, બરાબર. બાકી જે આપણે ઇલાવેલિન વાલારિવનને જોઈએ, પછી મનુ ભાકરને જોઈએ, તો એ લોકો, મનુ ભાકર પિસ્ટલ શૂટર, બરાબર, અને ઇલાવેલિન વાલારિવન તો એ રાઇફલ શૂટર. તો આ ખાસ શૂટિંગની મહત્વની 3 ઇવેન્ટ મેં તમને કીધી, એક રાઇફલ, પિસ્ટલ અને એક આ ટ્રેપ શૂટિંગ. એટલું આપણે સમજી લઈએ, એટલું ઇનફ છે. તો આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપ 2023 તાજેતરમાં ક્યાં યોજાણો? કતારના દોહામાં. અને જેમાં એમણે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો ગોલ્ડ કોણે જીત્યો? તો કે તુર્કીના ઓગુઝાન તુઝુ, તુર્કીના ખેલાડી છે, અને પોતે આઈ થિંક 2 વખત ચેમ્પિયન રહી ચૂકેલા છે, એમાં એમણે જીત્યો. અને બ્રિટનના ખેલાડી મેથ્યુ જોને સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ભારતના શિરે બ્રોન્ઝ આવ્યો છે. ભારત શૂટિંગની અંદર ખાસ સારું પરફોર્મન્સ કરે છે. તો આપણને થાય કે આઈએસએસએફ, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, બરાબર, રાઇફલ, પિસ્ટલ અને શોટગનની ખાસ જે ઇવેન્ટ યોજાય એને લીડ કરતું આંતરરાષ્ટ્રીય સંગઠન છે આઈએસએસએફ, જેનું સ્થાપના 1907માં, જેનું હેડક્વાર્ટર આવેલું છે જર્મનીના મ્યુનિક શહેરની. ત્યાં જર્મનીના મ્યુનિક શહેરમાં, બરાબર, યાદ રાખો એ પણ. તેના અધ્યક્ષ વ્લાદિમીર લિસિન અને સેક્રેટરી જનરલ વિલી ગ્રીલ. એ નામ ન યાદ રહે તો ચાલશે, પણ આપણને હેડક્વાર્ટર ખ્યાલ હોવો જોઈએ. આપણા પણ યાદ રાખી લો તો સારું. 1907 જર્મનીના મ્યુનિકમાં એનું હેડક્વાર્ટર. યસ, મ્યુનિક ઉપરથી મને એ પણ યાદ આવે કે આઈ થિંક 1972 નો ઓલિમ્પિક પણ મ્યુનિકની અંદર રમાણું, જેમાં ઇઝરાયેલના સૈનિકોની હત્યાઓ કરવામાં આવેલી, બરાબર. અને એ બાદ આખું એક ઓપરેશન ઇઝરાયેલે ચલાવેલું, એની જાસૂસી સંસ્થા, શું નામ છે એનું? મોસાદ, બરાબર. એને એક ઓપરેશન પણ ચલાવેલું, ઓપરેશન રેથ ઓફ ગોડ, આઈ થિંક એનું નામ છે. ખૂબ લાંબા સમય સુધી એ ચાલેલું. પણ આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો કે ભારતના પૃથ્વીરાજ તોંડાઈમેન. સવાલ એવો પણ પૂછે કે પૃથ્વીરાજ તોંડાઈમેન કઈ રમત સાથે સંબંધિત ખેલાડી છે? તો શૂટિંગ, બરાબર, ટ્રેપ શૂટિંગ આપણે યાદ રાખશું. ખ્યાલ આવે છે દરેકને? ત્યાર પછી હવે જોઈએ આપણો ક્વેશ્ચન. આજનો આપણો સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ, પરીક્ષાની દ્રષ્ટિએ આપણને સીધો સવાલ અહીંયાથી પૂછાય, આવા મુદ્દાઓ પૂછાય. યોજનાનો સવાલ મેં ખાસ ધ્યાને લીધો. સેહત ઇનિશિયેટિવ ભારતના કયા મંત્રાલયની પહેલ છે? સેહત ઇનિશિયેટિવ ભારતના કયા મંત્રાલયની પહેલ? સેહત એટલે કંઈક સ્વાસ્થ્ય સંબંધિત હોવી જોઈએ, બરાબર, અને છે પણ ખરો.
તમે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી યોજનાઓનું પ્લેલિસ્ટ જોશો, ત્યાં તમને સેહત મળી જશે. ડન. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. તો આ પ્રશ્નોનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો એવી આશા રાખો કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. દરેક ટોપિક તમને સમજાણા છે. કેમ સવાલ પૂછાય, ક્યાંથી સવાલ પૂછાય, કેવો સહેલો સવાલ બને, કેવો અઘરો સવાલ બને, એ બધી બાબતો પણ તમને ખ્યાલ આવી હશે. જો તમને ખરેખર આ બધા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક આપી દો, અન્ય લોકો સુધી શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ એનો લાભ મળે. અને તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને પણ ફોલો કરો. આ લેક્ચરની પીડીએફ પણ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે આપણે ભેગા થઈશું, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. જય હિન્દ.